बिहार विधानसभा चूंटणी में एनडीए गठबंधन ने મળેલ ऐतिहासिक विजय बाद केंद्रीय मंत्री અને लोक जनशक्ति पार्टीना अध्यक्ष चिराग पासवाने स्पष्टता करी। चिराग पासवाने स्पष्टता करी છે કે નીતિશ કુમાર જ બિહારના મુખ્યમંત્રી પદે યથાવત રહેશે। પટનામાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે એનડીએને મળેલો આ પ્રચંડ જનાદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની ડબલ એન્જિન સરકાર પર જનતાના અતૂટ વિશ્વાસનું પરિણામ છે। તેમણે આ વિજય બદલ બિહારની જનતાનો આભાર માન્યો હતો। ચૂંટણી પરિણામો પર પ્રતિક્રિયા આપતા ચિરાગ પાસવાને વિપક્ષી મહાગઠબંધનની કારમી હાર માટે તેમના અહંકારને મુખ્ય કારણ ગણાવ્યું હતું। તેમણે કહ્યું કે મહાગઠબંધનના પતનનું એકમાત્ર કારણ તેમનો અહંકાર છે। તેનાથી વિપરીત એનડીએના સહયોગી પક્ષોની એકતા પર બિહારની જનતાએ સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો, જેના કારણે આ નિર્ણાયક જીત શક્ય બની। પાસવાને વધુમાં જણાવ્યું કે આ જનાદેશે નીતિશ કુમારના સ્વાસ્થ્ય, એનડીએના શાસન અને ગઠબંધનના તેમની ભૂમિકા અંગે શંકા કરનારા તમામને સ્પષ્ટ જવાબ આપી દીધો છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી 5 વર્ષ બિહાર માટે સ્વર્ણકાળ સાબિત થશે ને રાજ્ય વિકાસના પંથે વધુ ગતિથી આગળ વધશે। આ પરિણામોએ બિહારમાં સ્થિર અને વિકાસલક્ષી સરકારના પક્ષમાં સ્પષ્ટ જનાદેશ આપ્યો છે। मुख्यमंत्री नीतीश कुमार जी एक बार फिर से मुख्यमंत्री बनेंगे, ये मेरा पूरा विश्वास है। विपक्ष की करारी हार का कारण उनका अहंकार है और हम लोगों की प्रचंड जीत का कारण डबल इंजन की सरकार पर, जिसका नेतृत्व मेरे प्रधानमंत्री केंद्र में और मुख्यमंत्री नीतीश कुमार जी बिहार में कर रहे हैं। इस डबल इंजन की सरकार जिसका मजबूती से समर्थन बिहार फर्स्ट, बिहारी फर्स्ट की सोच कर रहा है, एनडीए के तमाम घटक दल कर रहे हैं। मुझे लगता है कि हमारे गठबंधन की एकता पे बिहार की जनता का विश्वास और महागठबंधन का अहंकार उनको ले डूबा है और हमारा विश्वास ने हमें जीत दिलाई।